ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે શું? અમદાવાદના રસ્તા પર જ્યારે દારૂની રેલમછેલ થાય ત્યારે આ સવાલ થવો વાજબી છે. જશોદાનગરથી હાથીજણ રોડ પર દારૂની પોટલીઓ રસ્તા પર વેરાઈ અને આખો એરિયા જોતો રહી ગયો. પોલીસને જોઈને ભાગવા જતા આઈસર ટ્રકમાંથી દારૂના પોટલા એવા તો પટકાઈ પડ્યા કે રસ્તા પર દારૂની રેલમછેલ થઈ ગઈ અને તંત્રના કડક અમલની પોલ ખુલ્લી પડી ગઈ. વટવા જીઆઈડીસી પોલીસે જ્યારે આ ટ્રકની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા. ડીઝલ ટેન્કની ઉપર પતરાની ખાસ પેટી બનાવીને એવું ચોરખાનું તૈયાર કરાયું હતું કે કોઈને શંકા પણ ન જાય. ખેડાથી દારૂ ભરીને અમદાવાદના અસારવા અને શાહીબાગ વિસ્તારમાં સપ્લાય કરવા નીકળેલા સાદિક મલેક અને ગણપત તળપદાને પોલીસે દબોચી લીધા છે. આ દારૂનો જથ્થો સિવિલ હોસ્પિટલ પાસે રહેતા ધર્મેન્દ્ર નામના શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસની બાતમીથી આ ખેપ ભલે પકડાઈ ગઈ, પણ સવાલ એ છે કે ચેકપોસ્ટો વટાવીને આ દારૂ અમદાવાદની છેક અંદર સુધી પહોંચે છે કેવી રીતે? શું બુટલેગરોને ખાખીનો ખોફ રહ્યો નથી કે પછી આ નેટવર્ક ઘણું ઊંડું છે?